નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ઈચ્છાપુરમાં તાળી પીવા ગયેલા એક 18 વર્ષના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતા ચકચાર મચી। સુરતમાં 4.80 કરોડની હીરાની છેતરપિંડીનો પર્દાફાશ। ઇકો સેલે 4 આરોપીઓની કરી ધરપકડ। દિવાળી પહેલા બેંક, ડાયમંડ અને આંગડિયા સંચાલકોની સાથે વરાછામાં પોલીસની તકેદારી બેઠક મળી। આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી મિલન દરજી ગેંગના 2 સભ્યોને ઝડપી પાડ્યા। સસ્તા સોનાની સ્કીમથી લોકો સાથે 99 લાખની છેતરપિંડી કરનાર આરોપી પકડાયો। વનિતા વિશ્રામ યુનિવર્સિટીમાં સ્ટ્રેસ મેનેજમેન્ટ કેમ્પનું સફળ આયોજન થયું। સમાચાર વિગતે જોઈએ। સુરતના ઈચ્છાપુર વિસ્તારમાં તાળી પીવા ગયેલા એક 18 વર્ષના યુવાનનું રહસ્યમય સંજોગોમાં મોત થતાં ચકચાર મચી જવા પામી છે। યુવાનના મૃત્યુ બાદ ગુસ્સે ભરાયેલા પરિવારજનો અને સ્થાનિકોએ તાળી વેચનારના ઘરે જઈને જનતા રેડ કરી હતી અને તાળીના ગેરકાયદેસર ધંધાનો પર્દાફાશ કર્યો હતો। આ દરમિયાન અડ્ડા પર કેમિકલ સફેદ રંગની બોટલો મળતા લઠ્ઠાકાંડની આશંકા પણ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે। જનતા રેડમાં મોટી સંખ્યામાં કોથળાઓમાં પેક તાળી પણ મળી આવી હતી। જો કે શરૂઆતમાં પોલીસની ઢીલી કામગીરીને લઈને લોકોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે। બનાવ ગુરુવારે બપોરે ઈચ્છાપુરના ભાઠા ગામમાં બન્યો હતો અને ઈચ્છાપુરની બોમ્બે કોલોનીમાં રહેતો અને છૂટક મજૂરી કરતો 18 વર્ષીય રાહુલ ઉર્ફે રોહિત રાઠોડ તેના મિત્રો સાથે તાળી પીવા ગયો હતો। સંબંધીઓના આક્ષેપ મુજબ તાળી પીતી વખતે મિત્રો વચ્ચે મજાક મસ્તીમાં ગાળાગાળી થઈ હતી અને ઝઘડાનું સ્વરૂપ ધારણ કર્યું હતું અને ત્યારબાદ મારામારી થઈ હતી। મારામારી બાદ રાખલનગર પાસે રાહુલની તબિયત રહસ્યમય સંજોગોમાં અચાનક લથડી હતી અને તે ઢળી પડ્યો હતો। બેભાન થયેલા રાહુલને તાત્કાલિક 108 મારફત નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ત્યાંના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો। પરિવાર દ્વારા આક્ષેપ કરાયો છે કે તાળીને કારણે તેનું મૃત્યુ નિપજ્યું છે, કારણ કે મારામારીના નિશાન પણ તેના શરીર પર નથી। સાથે જ મારામારીની ઘટના તાળીના અડ્ડા પર બની હતી। રાહુલનું મોત થતાં તેના પરિવારજનો અને ગામના લોકોમાં ભારે આક્રોશ છવાયો હતો અને આક્રોશ સાથે લોકો દ્વારા તાળીના અડ્ડા પર જનતા રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી વિવિધ વસ્તુઓ મળી આવતા લોકો દ્વારા વિશેષ આક્ષેપો પણ કરાયા હતા। જ્યારે આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ કામગીરી શરૂ કરવામાં આવી છે। બીજી તરફ પોલીસ તપાસમાં એ પણ જાણવા મળ્યું છે કે જ્યાં આ તાળી બની રહી હતી ત્યાં ખેતર પણ છે અને તાળીના અડ્ડા પરથી તે સફેદ રંગની બોટલો મળી હતી તે ખેતરમાં ઉપયોગમાં લેવાતી હતી કે તાળી બનાવવામાં ઉપયોગમાં લેવાતી હતી તે અંગેની તપાસ હાલ પોલીસ દ્વારા શરૂ કરાઈ છે। સુરત વિશ્વભરમાં ડાયમંડ સિટી તરીકે જાણીતા સુરતમાં હીરાના વેપારને બદનામ કરતો અને ધંધાકીય વિશ્વાસને તોડતો વધુ એક મોટો છેતરપિંડીનો કિસ્સો સામે આવ્યો છે। લગભગ 4.80 કરોડ રૂપિયાના હીરાની છેતરપિંડીના મામલે સુરત પોલીસના ઇકો સેલે મુખ્ય આરોપીઓ સહિત કુલ 4 આરોપીઓની ધરપકડ કરી છે। આ ચકચારી કેસમાં ધરપકડ કરાયેલા આરોપીઓ નિકુંજ આંબલિયા, મિતુલ ગોટી, અનુજ શાહ અને ચેતન સાગર હીરા બજાર સાથે જોડાયેલા હતા, પરંતુ ધંધામાં દેવું ખૂબ જ વધી જતા તેમણે આ ગુનાહિત કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ તપાસમાં જે સૌથી મોટો અને ચોંકાવનારો ખુલાસો થયો છે તે છે કે આ આરોપીઓએ વૈભવી જીવન કે સરળ રીતે પૈસા કમાવા માટે નહીં, પરંતુ માથે ચડી ગયેલ કરોડોનું દેવું ચૂકવવા માટે આ આખા કાવતરાને અંજામ આપ્યો હતો। ધંધામાં મંદી આવતા કે ખોટ જવાથી દેવાનો બોજ એટલો વધી ગયો હતો કે દેવું ભરપાઈ કરવા માટે તેમણે પોતાના સોનાના ઘરેણાં પણ વેચી નાખ્યા હતા। જ્યારે દેવું ઓછું ન થયું ત્યારે અંતે હીરાના આંતરરાષ્ટ્રીય સ્તરના ચીટિંગનો પ્લાન બનાવ્યો હતો। પોતાની ઓળખ છુપાવવા માટે વર્ચ્યુઅલ મોબાઈલનો ઉપયોગ કરવો તેમજ ચોક્કસ એપ્લિકેશન દ્વારા વિવિધ
વર્ચ્યુઅલ નંબર મેળવી અને વિદેશી કંપનીના કર્મચારીઓના ફોટાવાળા વોટ્સઅપ એકાઉન્ટ બનાવવા સહિતની તકેદારી રાખવામાં આવી હતી. ઉપરાંત આ ટોળકી દ્વારા 4.80 કરોડ રૂપિયાના હીરા વેપારીઓ પાસેથી મેળવી લીધા બાદ પેમેન્ટ ન કરીને છેતરપિંડી કરવામાં આવી હતી, જેમાં ઇકોસેલ દ્વારા ચારેય આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હાલ પોલીસે તમામ આરોપીની ધરપકડ કરવાની સાથે અન્ય મુદ્દામાલની રિકવરી માટે વધુ તપાસ કામગીરી શરૂ કરી છે. આવનારા દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થાને મજબૂત બનાવવા માટે સુરત શહેર ઝોન 1 પોલીસ તંત્ર દ્વારા વરાછા વિસ્તારમાં આવેલ સિરવી સમાજ ભવન ખાતે વિશેષ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ઝોન 1ના પોલીસ ઇન્ચાર્જ ડીસીપી રાઘવ જૈન, એસીપી તથા ઝોન 1 અંતર્ગત આવતા 5 પોલીસ સ્ટેશનના પીઆઈ અને સ્ટાફ સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. બેઠકમાં બેંક, ડાયમંડ અને આંગડિયા સંચાલકો સાથે તહેવારો દરમિયાન વધતી ચોરી, લૂંટ અને ઠગાઈ જેવી ઘટનાઓને અટકાવવા માટે વિવિધ તકેદારીના સૂચનો આપવામાં આવ્યા હતા. ડીસીપી રાઘવ જૈને જણાવ્યું હતું કે તહેવારના સમયગાળામાં સુરક્ષા ચુસ્ત રાખવા માટે દરેક વેપારી અને સંચાલકે પોતાના સંસ્થાનમાં સીસીટીવી કેમેરા કાર્યરત રાખવા, ડાયમંડ સેફમાં યોગ્ય સુરક્ષા ઉપાય કરવા અને જોખમી વાહનોમાં જીપીએસ સિસ્ટમ લગાવવી અત્યંત જરૂરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે કુલ 27 મહત્વપૂર્ણ સૂચનો દ્વારા વેપારીઓને સુરક્ષા સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ બેઠકમાં મોટી સંખ્યામાં વેપારીઓ, બેંક અને આંગડિયા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા અને પોલીસ તંત્રના પ્રયાસોની પ્રશંસા કરી હતી. સુરત શહેરની ચોક બજાર પોલીસે આંતરરાષ્ટ્રીય સાયબર ક્રાઇમ આચરતી અને દુબઈથી સંચાલિત થતી મિલન દરજી ગેંગના 2 મહત્વના સભ્યોને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. 200 કરોડના સાયબર ફ્રોડમાં આ આરોપીઓ લોન કન્સલ્ટન્સીના ધંધાની આડમાં મુખ્યત્વે બેંક એકાઉન્ટની કીટ સપ્લાય કરીને ગેંગ માટે નાણાકીય જવાબદારી બન્યા હતા. ગુજસી ટોક જેવા ગંભીર ગુના હેઠળ છેલ્લા 9 મહિનાથી નાસ્તા ફરતા બંને આરોપીઓને કતારગામના પોશ વિસ્તારમાંથી ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી પૈસા ગણવાનું મશીન અને અન્ય ગુનાહિત સાધનો મળી આવ્યા છે. ઝોન 3 લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને ચોક બજાર પોલીસની સંયુક્ત ટીમે કતારગામ ઉદયનગર વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને સિદ્ધિવિનાયક એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 501માંથી આરોપીઓની ધરપકડ બાદ તેમની પાસેથી જપ્ત થયેલો મુદ્દામાલ તેમની ગુનાહિત સંગઠનની વ્યાપકતા દર્શાવે છે. રૂપિયા ગણવાના મશીન આ સૌથી મહત્વનો પુરાવો છે કે તે સાબિત કરે છે કે આરોપીઓ માત્ર નાના મોટા કમિશનના ખેલાડીઓ નહીં, પરંતુ લાખો કરોડો રૂપિયાના ગેરકાયદે રોકડ વ્યવહારમાં સીધા સંડોવાયેલા છે. અન્ય મુદ્દામાલમાં પેટીએમ પીઓએસ મશીન, લેપટોપ, વાઈફાઈ રાઉટર સહિતનો સમાવેશ થાય છે. ધરપકડ કરાયેલા આરોપીઓમાં નિખિલ મકવાણા અને પ્રતિક મકવાણા બંને ભાઈઓનો સમાવેશ થાય છે. લોન કન્સલ્ટન્સીના નામે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચલાવતા હતા અને આ ગેંગમાં નિખિલની ભૂમિકા સૌથી મહત્વની હતી. નિખિલ સીધો ગેંગ લીડર મિલન ઉર્ફે કાનો વાઘેલા સાથે જોડાયેલો હતો. તે નિર્દોષ કે જરૂરિયાતમંદ લોકોને સસ્તામાં લોન અપાવવાની લાલચ આપીને તેમના નામે બેંક એકાઉન્ટ ખોલાવતો હતો અને બેંકની જરૂરી વસ્તુઓ સીધી દુબઈ ખાતે મોકલવામાં આવતી હતી. હાલ પોલીસ દ્વારા આ સમગ્ર નેટવર્કને લઈને સઘન તપાસ ચાલી રહી છે, જ્યારે ગુજસી ટોક સહિત ન્યાય સંહિતાની ગંભીર કલમો હેઠળ તેમની ધરપકડ કરાઈ છે અને તેમની પૂછપરછમાં ગેંગના લીડર અને અન્ય સભ્યો વિશેની માહિતી મળવાની શક્યતા છે. શહેરમાં દિવાળીના તહેવાર પૂર્વે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વોન્ટેડ ગુનેગારોને ઝડપી પાડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે, જે અંતર્ગત ક્રાઇમ બ્રાન્ચે છેલ્લા 3 વર્ષથી ફરાર એવા હાઈ પ્રોફાઇલ આરોપીની ધરપકડ કરી છે. આરોપીએ તેના સાગરીતો સાથે મળીને સોનામાં રોકાણ કરવાની લાલચ આપી લાખો રૂપિયાની છેતરપિંડી આચરી હતી. આ કેસમાં પકડાયેલા આરોપીની મોડસ ઓપરેન્ડી ઘણી ચાલાકી ભરી હતી, જેમાં વિશ્વાસ કેળવીને મોટી રકમ પડાવવામાં આવતી હતી. ક્રાઇમ બ્રાન્ચે ડીસીબી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 99 લાખના છેતરપિંડી કેસમાં આરોપી વૃષિલ વોહરાની ધરપકડ કરી છે.
આરોપી સુરતના પાલ અઠવાલાઇન્સ અને અડાજણ સહિતના પોસ્ટ વિસ્તારમાં રહેતો હતો અને મૂળ થરાદનો વતની છે. આ ટોળકીની ગુનો કરવાની પદ્ધતિ એક ચોક્કસ પેટર્ન પર આધારિત હતી. ઋષિલ અને તેના સાગરીતો, જેમાં તેની બહેન પરી અને બનેવી સંજયનો સમાવેશ થાય છે, અને પોતાને સોનાના મોટા વેપારી તરીકે રજૂ કરતા હતા. સૌથી પહેલાં તેઓ ફરિયાદી સાથે મિત્રતા કેળવતા અને બાદમાં વિશ્વાસ જીતી લીધા બાદ 30% ઓછા ભાવે સોનું અપાવવાની સ્કીમ આપતા હતા. શરૂઆતમાં તેઓ ફરિયાદીને ઓછી કિંમતે થોડું સોનું અપાવી વિશ્વાસ અને ભરોસો કેળવતા હતા અને બાદમાં મોટો નફો મળશે તેવી લાલચ આપીને તેમની સાથે છેતરપિંડી આચરતા હતા. જે છેતરપિંડીની ફરિયાદના આધારે પોલીસે તપાસ કામગીરી શરૂ કરી હતી. તે દરમિયાન પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ ગુનામાં સામેલ મુખ્ય આરોપી સંજય સોની તાજેતરમાં જ પાલનપુર એલસીબી તથા ડીસા ખાતેથી લાખો રૂપિયાનું ડુપ્લિકેટ નોટ સાથે ઝડપાયેલ છે. આ સંજોગો દર્શાવે છે કે આ ટોળકીની ગુનાહિત પ્રવૃત્તિઓ માત્ર સોનાના ચીટિંગ સુધી સીમિત નથી, પરંતુ તે નકલી ચલણી નોટના વેપાર સાથે પણ સંકળાયેલ છે. હાલ પોલીસે આ રીઢા છેતરપિંડીના આરોપીને લઈને આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. વનિતા વિશ્રામ વિમેન્સ યુનિવર્સિટીના મન સાયકોલોજીકલ કાઉન્સિલિંગ સેલ અને ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી દ્વારા યુનિવર્સિટીના સ્ટાફ, વિદ્યાર્થીઓ તથા વનિતા વિશ્રામ હોસ્ટેલના રહેવાસીઓ માટે સ્ટ્રેસ મેનેજમેન્ટ કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પ આજરોજ સવારે 10 વાગ્યે વનિતા વિશ્રામ કેમ્પસના શિવગૌરી હોલમાં યોજાયો હતો. કાર્યક્રમમાં 700થી વધુ વિદ્યાર્થીઓ અને સ્ટાફના સભ્યોએ ભાગ લીધો હતો અને ભાગ લેનારાઓએ પોતાના સ્ટ્રેસ લેવલનું માપન પરસીવ્ડ સ્ટ્રેસ સ્કેલ દ્વારા કર્યું હતું. ત્યારબાદ તેમણે સ્કોરિંગ, અર્થઘટન અને સ્ટ્રેસ મેનેજમેન્ટની વિવિધ પદ્ધતિઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના 150 વિદ્યાર્થીઓએ સક્રિય યોગદાન આપ્યું હતું. કેમ્પનો હેતુ શૈક્ષણિક વાતાવરણમાં ઊભી થતી સ્ટ્રેસ સંબંધિત સમસ્યાઓનું અસરકારક સંચાલન કરવું અને માનસિક સ્વાસ્થ્ય અંગે ખુલ્લો સંવાદ પ્રોત્સાહિત કરવો હતો. ઉપરાંત યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફને કેમ્પસ કાઉન્સેલિંગ સેવાઓ વિશેની માહિતગાર પણ કરવામાં આવ્યા હતા. जो कार्यक्रम है वो विश्व मेंटल हेल्थ डे मतलब वर्ल्ड मेंटल हेल्थ डे के अवसर पे हमने स्ट्रेस मैनेजमेंट कैंप का आयोजन किया है. ये जो कार्यक्रम है ये बहुत ही इम्पोर्टेंट उद्देश्य के लिए किया गया है. आजकल की जो हमारी अर्बन लाइफस्टाइल है उसमें बहुत बार हम स्ट्रेस एक्सपीरियंस करते हैं और ये स्ट्रेस लेवल उतना है जो 18वीं शताब्दी में हमारे जिन लोगों को मेंटल डिसऑर्डर्स होते थे उन लोगों के स्ट्रेस लेवल से वो कंपेरेबल है. तो ये जो मॉडर्न लाइफस्टाइल है इसमें हम सब लोग स्ट्रेस से बहुत जूझ रहे. तो हमारा ये एक प्रयास है मन साइकोलॉजिकल काउंसलिंग सेल का कि हम स्ट्रेस निवारण को लेके कुछ टेक्निक्स यहाँ पे लोगों को एडमिनिस्टर करें. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વોકલ ફોર લોકલ પહેલ અંતર્ગત સ્થાનિક હસ્તકલા, ઘરગથ્થુ ઉત્પાદનો અને મહિલાઓને એક પ્લેટફોર્મ આપવાના આશયથી સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ એસએમસી પાર્ટી પ્લોટ પાર્ક રોડ ખાતે સરસ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. સરસ મેળામાં દેશના વિવિધ 27 રાજ્યોમાંથી 55 સખી મંડળો દ્વારા 50 ક્રાફ્ટ સ્ટોલ અને 5 લાઇવ ફૂડ સ્ટોલમાં પોતાનું વેચાણ શરૂ કરવામાં આવ્યું છે. તો ગુજરાત રાજ્યના 110 સખી મંડળોની બહેનોએ 100 ક્રાફ્ટ સ્ટોલ અને 10 લાઇવ ફૂડ મળીને કુલ 165 સખી મંડળો દ્વારા તેમની પરંપરાગત હસ્તકલા, હેન્ડમેડ ગૃહ સુશોભનની વસ્તુઓ અને ઘરગથ્થુ ઉપયોગી ચીજવસ્તુઓનું અનોખું પ્રદર્શન રજૂ કર્યું છે તથા વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ મેળાની મુલાકાત બારડોલી વિધાનસભાના સાંસદ પ્રભુભાઈ વસાવાએ લીધી હતી અને સ્ટોલ ધારક મહિલાઓ સાથે ખાસ વાતચીત કરી હતી તેમજ તેમના દ્વારા બનાવવામાં આવેલી હસ્તકલાની વિવિધ વસ્તુઓની જાણકારી પણ મેળવી હતી.
તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખીને સુરત શહેરમાં દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ તંત્ર સતર્ક બની ગયું છે. આ અંતર્ગત લિંબાયત પોલીસે વિદેશી દારૂના ભરેલા ટેમ્પા સાથે 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસે ટેમ્પામાંથી કુલ 1296 વિદેશી દારૂની બોટલો અને બિયરના ટીન કબજે કર્યા છે. કબજે કરાયેલા વિદેશી દારૂને ટેમ્પો મળીને કુલ રૂપિયા 4,44,000નો મુદ્દામાલ પણ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે રાજેશ ઉર્ફે રાજ કોળી અને વિજય ઉર્ફે જમરૂખ નાયકાની ધરપકડ કરી છે. જ્યારે આ જ દારૂ હેરાફેરી રેકેટનો મુખ્ય સૂત્રધાર ગણાતો સૂર્યપ્રતાપ સિંહ ઉર્ફે ગોલુ હાલમાં ફરાર છે, જેને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસના પ્રાથમિક અનુમાન મુજબ આ વિદેશી દારૂ તહેવારો દરમિયાન શહેરમાં વેચાણ માટે લાવવામાં આવી રહ્યો હતો. જ્યારે હાલ પોલીસે આ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસ કામગીરી શરૂ કરી છે. નવસારી જિલ્લામાં આવેલા વાવાઝોડા પછી હવે સહાયના મુદ્દે રાજકારણ ગરમાયું છે. વાંસદાથી પછી આજે ચીખલીમાં કોંગ્રેસે રેલી સાથે તાલુકા પંચાયત સુધી કૂચ કરી સહાયની માંગ ઉઠાવી છે. બીજી તરફ ભાજપના કાર્યકર્તાઓ પણ કોંગ્રેસના વિરોધ સામે મેદાનમાં ઉતર્યા છે. સ્થિતિ એવી થઈ ગઈ છે કે તાલુકા પંચાયત કચેરી બહાર રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. નવસારી જિલ્લામાં તાજેતરના વાવાઝોડાએ ખેડૂતો અને સામાન્ય લોકોને મોટું નુકસાન પહોંચાડ્યું છે, પરંતુ હવે વાવાઝોડાની સહાયને લઈને રાજકીય રણ મચી ગયું છે. વાંસદા બાદ હવે ચીખલીમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજાઈ હતી, જેમાં કોંગ્રેસના નેતાઓએ સરકાર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા અને કહ્યું હતું કે વાવાઝોડા બાદ અત્યાર સુધી યોગ્ય સહાય મળી નથી. ખેડૂતો મુશ્કેલીમાં છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા રેલી લઈને તાલુકા પંચાયત ખાતે પહોંચ્યા હતા અને ટીડીઓને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. પરંતુ કોંગ્રેસના આંદોલન સામે ભાજપના કાર્યકર્તાઓ પણ પાલિકા પંચાયત પર પહોંચ્યા હતા અને કોંગ્રેસ ખોટો વિરોધ કરી રહી હોવાનો આક્ષેપ કરતા વાતાવરણ ગરમાયું હતું. સ્થિતિ તણાવપૂર્ણ બની હતી. તે પહેલાં ધારાસભ્ય નરેશ પટેલ તાલુકા પંચાયત પર પહોંચ્યા હતા અને કાર્યકર્તાઓને સમજાવી પરત મોકલ્યા હતા. ભાજપના કાર્યકરો તાલુકા પંચાયતથી પરત ગયા બાદ કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ તાલુકા પંચાયત પહોંચ્યા હતા અને દરેક વાવાઝોડા પીડિત પરિવારમાં 5 લાખ સહાયની માંગ સાથે ટીડીઓને આવેદનપત્ર આપ્યું હતું. ધારાસભ્ય અનંત પટેલ અને કોંગ્રેસના આગેવાનો દ્વારા સરકારે માત્ર થોડાક જ પૈસા આપીને સહાયની વાતને વટાવી લીધી હોવાનો આક્ષેપ કર્યા હતા. સહાય એ મુખ્યમંત્રી તરફથી જાહેર થાય તેવી માંગ પણ કરવામાં આવી છે. આ રીતે વાવાઝોડા બાદ સહાયના મુદ્દે હવે નવસારીમાં રાજકારણ ગરમાયું હોવાના સંકેત મળી રહ્યા છે. આ આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.